તો સત્તાનો મહાસંગ્રામ 2024 ગુજરાતની તમામ 25 બેઠકો પર અને તેની સાથે જ 12 રાજ્યોની 93 બેઠકો પર આજે મતદાન કે જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। ગુજરાતની વાત કરીએ તો સવારથી જ લોકોમાં આ પ્રકારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અમદાવાદની 2 બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ 2 બેઠકોની વાત કરીએ તો તમામ અમદાવાદના જે બૂથ છે ત્યાં સવારથી જ પ્રકારે મતદારો મત આપવા માટે આવી રહ્યા છે। તમામ જગ્યાએ જે પ્રકારે મતદારોમાં સવારથી ઉત્સાહ ચોક્કસથી દેખાઈ રહ્યો છે અને વધુને વધુ મતદાન થાય તે માટેની ખાસ અપીલ પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટ મારફતે કરવામાં આવી છે। તો મતાધિકારનો આપણે ઉપયોગ કરીએ અને વધુને વધુ મતદાન થાય તે પ્રકારે આપણે લોકશાહીના પર્વમાં ભાગ લઈએ તે પ્રકારની અપીલ કે જે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। તેઓ પણ આજે મતદાન કરવાના છે। ખાસ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દિવ્યાંગ મતદાન મથક કે જે બનાવવામાં આવ્યા છે, સખી મતદાન મથક, સખી સંચાલિત મતદાન મથકો તે પણ આજે ચૂંટણી પંચ દ્વારા વિશેષ તૈયાર કરવામાં આવ્યા છે। તો તે તમામ લોકોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ખાસ જે પ્રકારે દિવ્યાંગો માટે જે વ્હીલચેરની વ્યવસ્થા હોય કે પછી તમામ વ્યવસ્થાઓ અન્ય જે મતદારો માટેની જે વ્યવસ્થાઓ આપણે વાત કરીએ પીવાના ઠંડા પાણી સહિતની જે વ્યવસ્થાઓની વાત કરીએ તો તમામ વ્યવસ્થાઓ કે જે ચૂંટણી પંચ દ્વારા આજે કરવામાં આવી છે। કુલરની વ્યવસ્થા હોય કે પછી શેડ જે બાંધવામાં આવ્યા છે જેથી ગરમીથી મતદારો બચી શકે તે માટેની વ્યવસ્થા કે જે ખાસ મતદારો માટે કરવામાં આવી છે। તો વધુને વધુ મતદાન થાય તે દિશામાં ચોક્કસથી પ્રયાસો થઈ રહ્યા છે। વધતી ગરમીની વચ્ચે મતદાન થઈ રહ્યું છે ત્યારે જે પ્રકારે મતદારો આકર્ષાય તે માટેની ખાસ વ્યવસ્થા। તો ખાસ તે પ્રકારે રાણીપની વાત કરીએ તો રાણીપ ખાતે અમિત શાહ પહોંચી ગયા હતા। તેમણે જે પ્રકારે ખાસ કરીએ તો સમીક્ષા તેમણે કરી હતી પીએમના આગમન પહેલાં। હવે પીએમ નરેન્દ્ર મોદી પણ રાણીપ ખાતે પહોંચી ગયા છે। પીએમ નરેન્દ્ર મોદી રાણીપ ખાતે પહોંચી ગયા છે અને હવે થોડીક જ વારમાં તેઓ કે જે મતદાન કરવા જવાના છે। અમિત શાહ તેમ ત્યાં પહેલેથી જ ઉપસ્થિત છે। તેમણે તમામ વ્યવસ્થાઓની જે સમીક્ષા કે જે કરી હતી। તો હાલ પીએમ નરેન્દ્ર મોદી કે જે રાણીપ ખાતે પહોંચ્યા છે, રાજભવનથી તેઓ નીકળી ચૂક્યા હતા અને ત્યારબાદ તેઓ કે જે હવે રાણીપ ખાતે પહોંચ્યા છે અને રાણીપમાં હવે પીએમ નરેન્દ્ર મોદી મતદાન કરવા જવાના છે। તો જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પીએમનું આગમન જે પ્રકારે વાત કરીએ તો હવે થોડીક જ વારમાં થવાનું છે। અમે આપણે દ્રશ્યો પર જે પ્રકારે ચોક્કસથી બતાવીશું। હાલ તો જે પ્રકારે રાણીપમાં ખાસ વિશેષ વ્યવસ્થાઓની વાત કરીએ તમામ જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા પણ ચોક્કસથી કરવામાં આવી ગઈ છે। તો પીએમ નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ આજે રાણીપ ખાતેથી મતદાન કરવાના છે ત્યાં તેમની સાથે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પીએમ નરેન્દ્ર મોદીનું આગમન અત્યારે થઈ ચૂક્યું છે। રાણીપ ખાતે તેઓ પહોંચ્યા છે। જે ગત ટર્મમાં પણ આપણે વાત કરીએ તો ખાસ જે પ્રકારે તેઓ અહીંયા જ જે પ્રકારે અમુક અંતરેથી તેઓ ચાલતા જતા હોય છે અને અત્યારે પણ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પહોંચી રહ્યા છે। ખાસ કરીને ત્યાં મતદાન મથક સુધી ચાલતા જઈ રહ્યા છે। ત્યાં મોટા પ્રમાણમાં જે પ્રકારે લોકો પણ ઉપસ્થિત છે અને તે તમામ જે સુરક્ષાના ભાગરૂપે આ ખાસ વ્યવસ્થાઓ કે જે બેરિકેડિંગ સહિતની વ્યવસ્થા છે આ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે કે જે ગોઠવી દેવામાં આવી ગયો છે। અને હાલ પીએમ નરેન્દ્ર મોદી કે જે નિશાન સ્કૂલમાં જ્યાં મતદાન છે ત્યાંથી થોડાક અંતરો પહેલાંથી જ તેઓ ચાલતા જે જતા હોય છે। લોકો પણ ઉપસ્થિત છે ત્યારે લોકો સાથે પણ તેઓ અભિવાદન ઝીલતા હોય છે અને હવે તેઓ મતદાન મથકે કે જે પહોંચવાના છે। તો થોડીક જ વારમાં હવે તેઓ મતદાન કરવા માટે જશે। અમદાવાદના રાણીપને નિશાન સ્કૂલ ખાતે તેઓ મતદાન માટે જવાના છે। તો તેમની સાથે અમિત શાહ પણ અત્યારે ઉપસ્થિત છે। તો મતદાન બાદ પીએમ નરેન્દ્ર મોદી સીધા જ ઇન્દોર ખાતે જવા રવાના થશે અને ત્યારબાદ અમિત શાહની વાત કરીએ તો તેઓ નારણપુરા ખાતે પોતાનો કિંમતી મત કે જે આપવાના છે। તો પીએમ નરેન્દ્ર મોદી કે જે પહોંચી ગયા છે અમદાવાદની
રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલ ખાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અત્યારે તેમનો કાફલો જે પ્રકારે અને તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી ચાલતા અત્યારે પહોંચી રહ્યા છે મત આપવા માટે. અને સવારે તેમણે પોસ્ટ મારફતે પણ જે પ્રકારે જણાવ્યું હતું કે વધુને વધુ મતદાન થાય, મતદારો કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારે ચોક્કસથી તેમણે અપીલ કરી હતી. લોકોમાં પણ જે પ્રકારે સવારથી જ એક અનેરો ઉત્સાહ ચોક્કસથી દેખાઈ રહ્યું છે મત આપવા માટે. લોકો કે જે બૂથ પર પહોંચી રહ્યા છે ત્યારે અત્યારે પીએમ નરેન્દ્ર મોદી કે જે મત આપવા માટે પહોંચી ગયા છે અમદાવાદના રાણીપ નિશાન સ્કૂલ ખાતે. તેમની સાથે તેમનો જે કાફલો, ખાસ જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને અમિત શાહ તેઓ પણ તેમની સાથે અત્યારે ચાલતા મતદાન મથક સુધી જઈ રહ્યા છે. તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે તમામ જે પ્રકારે વ્યવસ્થાની સાથે પીએમ નરેન્દ્ર મોદી મતદાન મથક સુધી જઈ રહ્યા છે. તો ખાસ જે પ્રકારે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે ગઈકાલથી જ જે પ્રકારે તમામ વ્યવસ્થાઓ કે જે કરવામાં આવી ગઈ હતી. ગઈકાલે જે પ્રકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. એક રિહર્સલ પણ જે પ્રકારે કરવામાં આવ્યું હતું. પીએમના આગમન જે સમય છે આ પ્રકારની જે વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે તેને લઈને અત્યારે આગમન થઈ ચૂક્યું છે. અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે જે જોવા મળી રહ્યું છે. જે રોડની આસપાસ જે બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. લોકો પણ જે મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત છે. અને હવે મતદાન કરવા માટે તેઓ નિશાન સ્કૂલ ખાતે હાલ પહોંચી રહ્યા છે. તો મતદાન બાદ જે અમિત શાહની વાત કરીએ તો તેઓ સીધા જ જશે નારણપુરા ખાતે પોતાના પરિવાર સાથે તે મતદાન કરવાના છે. અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે સમર્થકો ઉપસ્થિત છે અને સમર્થકોને પણ તેઓ મળી રહ્યા છે. સમર્થકો દ્વારા જે ખાસ જે વિશેષ એક સ્કેચ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં પીએમ નરેન્દ્ર મોદી કે જે પોતાનો એક ખાસ સંદેશ લખી રહ્યા છે, પોતાની જે સહી છે તે કરી રહ્યા છે. સમર્થકોને પણ ખાસ પીએમ નરેન્દ્ર મોદી અત્યારે મળી રહ્યા છે. તેમના ચાહકો દ્વારા આ વિશેષ જે પ્રકારે એક સ્કેચ કરવામાં આવ્યું છે, સ્કેચ બનાવવામાં આવ્યું છે. અને તેમને પણ પીએમ નરેન્દ્ર મોદી અત્યારે મતદાન મથક સુધી ચાલતા જતા તેમને પણ જે પ્રકારે મળ્યા હતા. અને હવે તેઓ સીધા જ પહોંચી રહ્યા છે સ્કૂલ ખાતે. તેઓ પહોંચી રહ્યા છે અને ત્યાં સીધા જ તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હવે મતદાન મથકે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પીએમ નરેન્દ્ર મોદી કે જે હાલ કરી રહ્યા છે. તો અમદાવાદની રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાનો મત આપતા હોય છે ત્યારે આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદી અત્યારે પહોંચ્યા છે અને હવે પોતાનો કિંમતી મત કે જે રાણીપની નિશાન સ્કૂલ ખાતે આપવાના છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાણીપની નિશાન સ્કૂલ ખાતે. તેઓ પહોંચી ગયા છે મતદાન મથક પર. હાલ પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને ત્યાં તેઓ હવે પોતાનો મત આપવાના છે. તો ત્યાંથી આજે અન્ય દિગ્ગજ નેતાઓની ખાસ વાત કરીએ તો તે પણ મતદાન કરવાના છે. અત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે એક ખાસ નાની બાળકી કે જે તેને પણ તેઓ અત્યારે મળ્યા હતા. તો મતદાન મથક પર પહોંચ્યા પહેલાં જેના દ્રશ્યો છે તેમની સાથે અત્યારે અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત છે. હવે મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. અન્ય જે દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો અમિત શાહ નારણપુરાથી મતદાન કરશે. તેમની સાથે વાત કરીએ તો તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ શિલજ ખાતે તેઓ મતદાન કરવાના છે. ત્યાં પણ જે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી ગઈ છે અને તેની સાથે આનંદીબેન પટેલની વાત કરીએ તેઓ પણ મતદાન કરવા માટે શિલજ ખાતે પહોંચવાના છે. તો તમામ જે દિગ્ગજ નેતાઓ હાલ જે પ્રકારે શરૂઆત થઈ ગઈ છે. સવારે પરસોત્તમ રૂપાલા દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. હવે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના જે
નારણપુરા ખાતે જ્યારે અમિત શાહ મતદાન કરવાના છે તેની પહેલાં પીએમ નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને તેઓ હવે મતદાન કરવાના છે. તો હાલ તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને મતદાન મથકના અમુક અંતરેથી તેઓ ચાલતા કે જે મતદાન મથક સુધી જતા હોય છે ત્યારે આ વખતે પણ તે જ પ્રકારે તેઓ ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા છે અને તમામ જે પ્રકારે વ્યવસ્થાઓ કે જે ચકાસણી હોય છે, ઓળખપત્ર સહિતની જે તમામ ચકાસણી કે જે પીએમ નરેન્દ્ર મોદી પૂર્ણ કર્યા બાદ હવે પોતાનો મત કે જે આપવા જઈ રહ્યા છે. તો કેસરી કોટીમાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ખાસ, અને અમિત શાહની વાત કરીએ તો તેમની સાથે કેસરી સાફો પણ ચોક્કસથી કેસરી કોટી સાથે પીએમ નરેન્દ્ર મોદી કે જે પહોંચ્યા છે અને તેમની સાથે અમિત શાહની વાત કરીએ તો કેસરી ખેસ પણ તેમની સાથે દેખાઈ રહ્યો છે. તો ખાસ જે પ્રકારે અત્યારે આ પહેરવેશમાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે વોટિંગ બૂથ પર. તો અડધો કિલોમીટર સુધી પીએમ નરેન્દ્ર મોદી કે જે ચાલીને મતદાન મથક સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મત પોતાનો આપી દેવામાં આવ્યું છે. ગઈકાલે તેઓ અમદાવાદ ખાતે આવી ગયા હતા અને હવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પોતાનો મત કે જે અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો કિંમતી મત નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો છે અને તેમણે પણ જે પ્રકારે લોકોને સવારે જ પોસ્ટ મારફતે અપીલ કરી હતી કે વધુને વધુ મતદાન થાય, તે પ્રકારે આપણે આ લોકશાહીના પર્વમાં ભાગ લઈએ. તો મત આપ્યા બાદ હવે સીધા જ પીએમ નરેન્દ્ર મોદી રવાના થશે. અન્ય સ્થળે તેઓ જવા માટે રવાના થવાના છે અને અમિત શાહ કે જે નારણપુરા ખાતે પોતાના જે પ્રકારે પરિવાર સાથે મત આપવાના છે. તો અડધો કિલોમીટર સુધી તેઓ ચાલતા પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી. ત્યારે હવે મત આપ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી સીધા જ રવાના થવાના છે. અન્ય જે સ્થળે જવા માટે તેઓ અહીંથી સીધા જ રવાના થશે. તેમની સાથે જે અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. ગઈકાલે જ તેઓ પહોંચી ગયા હતા અમદાવાદ ખાતે. જે વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે જે ગઈકાલ રાતથી જ અમદાવાદ પહોંચી ગયા હતા. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ અને ત્યારબાદ હવે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મતદાન મથકે પહોંચતા સમયે પણ તેઓ સમર્થકોને મળ્યા હતા. ખાસ જે તેમના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં તેમણે પોતાનો જે ખાસ સાઇન તથા જે સંદેશ લખ્યો હતો. ત્યારે અત્યારે પણ મતદાન મથકથી બહાર આવ્યા બાદ પણ તેઓ એક સમર્થકને મળ્યા છે. એક નાની બાળકીને પણ તેઓ મળતા ચોક્કસથી દેખાયા હતા. તો હવે પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અહીંથી સીધો જ જે પ્રકારે રવાના થશે. તો અડધો કિલોમીટર જ્યારે મતદાન મથક સુધી ચાલતા પહોંચ્યા હતા ત્યારે હવે જે પાછા અડધો કિલોમીટર સુધી જે પ્રકારે જઈ રહ્યા છે અને ત્યાંથી તેઓ પોતાના અન્ય સ્થળે જવા માટે રવાના થઈ રહ્યા છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ જે વોટ કર્યો છે ત્યારે શાહીનું નિશાન જે તમામ લોકોને બતાવી રહ્યા છે અને ખાસ કરીને લોકોને એક પ્રકારે અપીલ કરી રહ્યા છે કે તમે પણ આ જે મતાધિકારનો ઉપયોગ કરો અને વધુમાં વધુ જે પ્રકારે મતદાન થાય, મતદાનનો રેકોર્ડ બને તે પ્રકારની જે પ્રકારે ખાસ આપ પણ મતદાન કરો, લોકોને પણ જે મતદાન કરવા માટે પ્રેરિત કરો તે પ્રકારે કાર્ય થાય તે માટેની અપીલ પણ પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી. તો ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદી કે જે અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા છે. તે જે ખાસ પહેરવેશમાં આજે જોવા મળ્યા છે, જે કેસરી કોટી સાથે તેઓ આજે નજરે પડ્યા છે અને તેમણે ચાલતા આવીને અડધો કિલોમીટર સુધી ચાલતા આવીને તેમણે
વોટિંગ કર્યું છે. આસપાસ જે લોકો કે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેમણે પણ મોદી મોદીના નારા લગાવ્યા અને તેમનું સ્વાગત કે જે કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ જે ખાસ જે પ્રકારે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને જે સમર્થકો જોવા મળ્યા હતા તે સમર્થકો સાથે પણ તેમણે ખાસ જે પ્રકારે વાતચીત કરી હતી. તેમણે જે ખાસ સ્કેચ કે જે તૈયાર કર્યા છે અને તેમને પણ તેઓ પીએમ નરેન્દ્ર મોદી આ ક્ષણે મળ્યા હતા. ત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે આપ જોઈ રહ્યા છો અને તેની વચ્ચે તમામ જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી કે જે તેમના દ્વારા વોટિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા વોટિંગ કરવામાં આવ્યું છે. તો અડધો કિલોમીટર સુધી પીએમ નરેન્દ્ર મોદી ચાલતા જે પ્રકારે પ્રવેશ કર્યો હતો તેમણે અને ત્યારબાદ હવે ફરી જે પ્રકારે અડધો કિલોમીટર સુધી ચાલતા ત્યાંથી પોતાના કાફલા સુધી જઈ રહ્યા છે અને અહીંયાથી સીધા જ પીએમ નરેન્દ્ર મોદી રવાના થવાના છે. અમિત શાહ નારણપુરા ખાતે જશે અને પોતાના પરિવાર સાથે મતદાન કરવાના છે. તો ખાસ જે પ્રકારે પોતાના સમર્થકો છે તેમને પણ પીએમ નરેન્દ્ર મોદી અત્યારે વિશેષ મળી રહ્યા છે. તેમના દ્વારા જે ખાસ જે પ્રકારે સ્વાગત અર્થે જે તમામ પ્રશંસકો ઉમટ્યા છે તેમને પણ મળીને તેમનું પણ અભિવાદન પીએમ નરેન્દ્ર મોદી હાલ ઝીલી રહ્યા છે. તમામ સમર્થકોને ચોક્કસપણે પીએમ નરેન્દ્ર મોદી મળી રહ્યા છે અને જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકોની પણ એક મોટી ભીડ જોવા મળી રહી છે અત્યારે. અને આપણે જોયું દ્રશ્યોમાં અને પહેલાં પણ કે ખાસ જે પ્રકારે એક સ્કેચ પીએમ નરેન્દ્ર મોદીનો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ જે પોતાની સાઇન કરી હતી અને તેમણે જે પ્રકારે અભિનંદન પણ પાઠવ્યા હતા. ત્યારબાદ હવે પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા તરફ પાછા રવાના થઈ રહ્યા છે અને લોકોને પણ અભિવાદન તેમની સાથે ઝીલી રહ્યા છે અને જે એક પ્રકારે શાહી નું નિશાન બતાવીને લોકો પણ જે વધુને વધુ મતદાન કરે અને તે દિશામાં અત્યારે ચોક્કસથી તપાસ જે પ્રકારે જે આગળ જે પ્રકારે હવે લોકો પણ વધુને વધુ મતદાન કરે તે દિશામાં આગળ વધી રહ્યા છે. તો પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા તરફ જે પ્રકારે રવાના થઈ રહ્યા છે તેમની સાથે અમિત શાહ પણ અત્યારે ઉપસ્થિત છે અને પીએમનો કાફલો હવે સીધો જ અન્ય સ્થળે તેમના જે જવા રવાના થશે અને અમિત શાહ કે જે નારણપુરા ખાતે પહોંચશે અને પોતાના પરિવાર સાથે તેઓ આજે મતદાન કરવાના છે. વાત કરીએ ભૂપેન્દ્ર પટેલની તો તેઓ પણ ખાસ જે પ્રકારે આજે મતદાન કરવાના છે. જે પ્રકારે શીલજ ખાતે તેઓ ઉપસ્થિત રહેશે અને શીલજ ની સ્કૂલમાં તેઓ મતદાન કરશે. તેમની સાથે જે પ્રકારે આનંદીબેન પટેલની વાત કરીએ તો તેઓ પણ શીલજ ખાતે પહોંચવાના છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ તે શીલજ ખાતે કરવાના છે. તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે વોટિંગ કરવામાં આવ્યું છે અને તેઓ જે પ્રકારે રસ્તાની બંને બાજુ ઉભેલી જે જનતા છે તેમને પણ જે પ્રકારે અભિવાદન પીએમ નરેન્દ્ર મોદીએ ઝીલ્યું હતું. મોટા પ્રમાણમાં જે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે જે પ્રકારે તેમનું સ્વાગત પીએમ નરેન્દ્ર મોદીનું મોદીના નારા સાથે કર્યું હતું. તો ગુજરાત લોકસભા ચૂંટણી 2024 તેની 25 બેઠકો તો કુલ 26 બેઠકો પર મતદાન થતું હોય છે પરંતુ જે પ્રકારે આ વખતે સુરતની બેઠક બિનહરીફ ચૂંટાઈ છે ત્યારે 25 બેઠકો પર જે મતદાન થઈ રહ્યું છે તેમાં અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીએ વોટ કર્યું છે. તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ અમદાવાદની 2 બેઠકો અમદાવાદ પૂર્વથી જે પ્રકારે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર અને દિનેશ મકવાણાની વાત કરીએ. આ સિવાય અમદાવાદ પૂર્વથી જે ભાજપના ઉમેદવાર છે હસમુખભાઈ પટેલ અને અમદાવાદ પશ્ચિમના જે ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા તો બંને જે ઉમેદવારો છે તેમના માટે અત્યારે અમદાવાદમાં વોટિંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં તમામ બૂથ પર એક અનેરો ઉત્સાહ તમામ જે મતદારોમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે. સવારથી જ જે પ્રકારે મતદાન મથકો છે ત્યાં એક પ્રકારે જે લોકોની ભીડ ચોક્કસથી દેખાઈ હતી.
સવારથી જ લોકોમાં ઉત્સાહ દેખાયો હતો, પરંતુ સમય છતાં જે પ્રકારે કેટલા પ્રમાણમાં લોકો ચોક્કસથી ગરમી વચ્ચે પણ બહાર આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે, કારણ કે ખાસ જે પ્રકારે લોકોને અપીલ કરી છે, પીએમ નરેન્દ્ર મોદી હોય કે પછી અન્ય જે નેતાઓ હોય તેમણે પણ અપીલ કરી છે. ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયાસો કે જે કરવામાં આવ્યા છે, મતદાન મથક પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી જે મતદારો છે તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેના માટેની પણ વ્યવસ્થાઓ ચોક્કસથી કરવામાં આવી રહી છે અને વધુને વધુ મતદાન થાય, મતદારોમાં એક ઉત્સાહ કે જે બન્યો રહે તેના જ માટેની ખાસ વ્યવસ્થાઓ અને ખાસ જે પ્રકારે અપીલ પણ સતત કરવામાં આવી રહી છે. અને તેના જ ભાગરૂપે અત્યારે વાત કરીએ તો મતદાન શરૂ થયું છે અને સવારથી જ જે લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. હાલ પીએમ નરેન્દ્ર મોદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તેઓ અડધો કિલોમીટર સુધી ચાલતા પહોંચ્યા હતા મતદાન મથક સુધી વોટિંગ કરવા માટે, અને વોટિંગ કર્યા બાદ પણ જે અડધો કિલોમીટર સુધી તેઓ ફરી એક વખત જે પ્રકારે ચાલતા રવાના થઈ રહ્યા છે અને પોતે જે વોટિંગ કર્યું છે તે શાહીનું નિશાન કે જે લોકોને ખાસ પ્રકારે બતાવી રહ્યા છે અને લોકશાહીના પર્વનો મેં પણ ઉપયોગ કર્યો છે, ત્યારે તમે પણ આ લોકશાહીના પર્વનો જે પ્રકારે ઉપયોગ કરો અને પોતાનો મત આપો. भाई इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं, तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए, और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है, और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है. मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें, और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए. जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है. आज तीसरे चरण का मतदान है. मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महात्म्य है, और उसी भाव से देशवासी ज़्यादा से ज़्यादा मतदान करें. आज तीसरे चरण का मतदान है. अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा. 4 मतदान के दौर आगे भी है. मेरा गुजरात में मतदार के नाते यही एक जगह है जहाँ मैं रेगुलर मतदान करता हूँ, और अमित भाई यहाँ से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं. मैं कल रात को ही आंध्र से आया हूँ, अभी गुजरात में हूँ. मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है. तो इतने कम समय में मैं ज़्यादा बात तो नहीं कर पाऊँगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूँ, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं. आज गुजरात देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूँ, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं. आज ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે. આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ
દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા 2 ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે. અધરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો. આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ, હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ, જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું અને બધાના મોબાઈલ પર એ ઘડિયાળ અવેલેબલ છે. તો ઇલેક્શન કમિશને પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. અને હું તો मीडिया मित्रों ने પણ કહીશ કે हम लोगों ने देश में भारत की चुनावी प्रक्रिया कैसी है, चुनावी मैनेजमेंट कैसा है और दुनिया के लोकतंत्र के लिए ये बहुत ही बड़ा सीखने योग्य एग्जाम्पल है. दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटी ने केस स्टडी करना चाहिए. आज दुनिया में करीब 64 कंट्रीज में चुनाव है, उन सबका कंपैरिजन करना चाहिए और ये वो चुनावी व्यवस्था में विकसित की है. और मैं मानता हूं कि इलेक्शन कमीशन इसके लिए बहुत बहुत अभिनंदन का अधिकारी है. आप सब मीडिया के मित्र तो अब भारत में 900 से ज्यादा टीवी चैनल्स है, 5000 से ज्यादा दैनिक अखबार निकलते हैं और वो तो पूरी तरह चुनाव के रंग में रंगे जाते हैं. और इसलिए हर एक का प्रयास और यही मंथन है जो लोकतंत्र को भी मजबूत करता है और देश को भी मजबूत सरकार देता है. तो मैं इसमें योगदान देने वाले एक लोकतंत्र के महायज्ञ में जो भी जितनी आहुति दे रहा है, सब अभिनंदन के अधिकारी हैं. मैं फिर से देशवासियों को यही कहता हूं कि आज गुजरात में और जहां जहां चुनाव का मतदान का दिवस है, बहुत भारी मात्रा में मतदान करें, लोकतंत्र के पर्व को मनाएं, उत्सव के रूप में मनाएं. मेरी आप सबको बहुत शुभकामनाएं. बहुत बहुत धन्यवाद. તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ખાસ જે પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી અને તેમાં પત્રકારો અંગે એક પ્રકારે તે વાત કરવામાં આવી કે અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને તેમાં પત્રકારોને જે પ્રકારે ઘણી બધી જગ્યાએ જે પ્રકારે કોમ્પિટિશનનો વધુને વધુ માહોલ છે ત્યારે દોડવું પડતું હોય છે, ત્યારે વધુને વધુ જે પત્રકારો કે જે પોતાનું ધ્યાન રાખે તે પ્રકારે પણ વાત કરવામાં આવી અને લોકોને પણ અપીલ કરવામાં આવી કે આજે લોકશાહીનો પર્વ છે, તેમાં વધુને વધુ લોકો ભાગ લે અને વોટિંગનો રેકોર્ડ સર્જાય, તે પ્રકારે આપણે આ લોકશાહીના પર્વનો જે પ્રકારે ભાગ લઈએ. નરેન્દ્ર મોદી દ્વારા જે હાલ પત્રકારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને તેમણે જે પોતાની વાત કે જે મૂકી હતી ચૂંટણીને લઈને ખાસ પત્રકારો માટે પણ તેમણે વાત કરી હતી. હવે જઈ રહ્યા છે તેઓ તેમના અન્ય જે કાર્યક્રમમાં જે મધ્યપ્રદેશ ખાતે જશે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ તેલંગાણા, આ 3 સ્થળે પણ આજે તેઓ જવાના છે અન્ય કાર્યક્રમોના જે પ્રકારે વચ્ચે. અને હવે પીએમ નરેન્દ્ર મોદી કે જે રવાના થશે ને ત્યારબાદ અન્ય જે દિગ્ગજ નેતાઓની ખાસ વાત કરીએ તો તેઓ પણ ઉપસ્થિત રહેશે મત આપવા માટે. જે પ્રકારે અત્યારે હાલ અમિત શાહની આપણે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી સાથે તેઓ ઉપસ્થિત રહ્યા છે વોટિંગ માટે અને આગળ તેઓ નારણપુરા ખાતે જશે પોતાના પરિવાર સાથે મતદાન કે જે અમિત શાહ કરવાના છે.
તેમાં ખાસ પ્રકારે વાત કરીએ તો હાલ હવે પીએમ નરેન્દ્ર મોદી કે જે રવાના થઈ રહ્યા છે પોતાના જે અન્ય જે કાર્યક્રમ અર્થે તેઓ જશે મધ્યપ્રદેશ ખાતે જશે. ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ત્યારબાદ તેલંગાણા ખાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચશે. ત્યારે હાલ તેઓ રવાના થઈ રહ્યા છે અને તેમાં